નમસ્તે મિત્રો, હેલ્થ હબ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારત દેશ એ ઋતુઓનો દેશ છે અને આપણી સંસ્કૃતિમાં દરેક ઋતુ માટે અલગ આહાર વિહાર બતાવવામાં આવ્યા છે. મિત્રો, 19 માર્ચ 2026થી આપણો પવિત્ર ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે. આ એ સમય છે જ્યારે વસંત ઋતુ વિદાય લે છે અને કાળઝાળ ઉનાળો દસ્તક આપે છે. પણ શું તમે જાણો છો કે આપણા ઋષિમુનિઓએ ચૈત્ર માસમાં જ કેમ કડવો લીમડો ખાવાની અને મોડું એટલે કે મીઠા વગરનું જમવાની પરંપરા બનાવી છે? આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એક શક્તિશાળી બાયોલોજી છે. આજે હું તમારી સામે એવા 10 જાદુઈ નિયમો રજૂ કરીશ જે તમારા શરીરને અંદરથી કાચ જેવું શુદ્ધ કરી દેશે. જો તમે આ વિડિયો પૂરો જોશો અને આ નિયમો સમજી લેશો તો હું ખાતરી આપું છું કે તમારે આખું વર્ષ એસિડિટી, પિત્ત, ચામડીના રોગો કે લોહીના બગાડ માટે કોઈ મોંઘી દવાઓ નહીં લેવી પડે. ચાલો આ યાત્રા શરૂ કરીએ. નિયમો સમજતા પહેલા આપણે એ સમજવું જોઈએ કે ચૈત્રમાં જ કેમ આ ફેરફારો કરવા પડે. શિયાળામાં આપણે અડદિયા, ઘી અને વસાણા ખાઈને શરીરમાં કફ અને ચરબી ભેગી કરી હોય છે. જેવો સૂર્યનો તાપ વધે છે તેવો જ આ કફ ઓગળવા લાગે છે અને પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ નબળી પડે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પરસેવાનો સ્વાદ કેમ ખારો હોય છે? કારણ કે કુદરત આપણા શરીરમાંથી વધારાનો ક્ષાર એટલે કે મીઠું બહાર કાઢીને લોહીને સાફ કરે છે. જો આ પ્રક્રિયામાં આપણે બહારથી વધુ મીઠું કે તેલ નાખીએ તો લોહી શુદ્ધ થવાને બદલે વધુ બગડે છે. એટલે જ આ 10 નિયમો એ આપણા શરીરનું એન્યુઅલ મેન્ટેનન્સ છે. આજના આ મહત્વપૂર્ણ નિયમો જાણતા પહેલા તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. વિડિયો થોડો પણ ઉપયોગી લાગે તો ફક્ત તમારા સુધી સીમિત ના રાખો. આ વિડિયોને તમારા મિત્રો, પરિવાર, સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરો. આ વિડિયો તમે ભારતના કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર જણાવો. અને આવી જ સ્વાસ્થ્યવર્ધક જાણકારી આગળ પણ મેળવવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મિત્રો, હવે વધુ સમય ના લેતા આજના આ અત્યંત મહત્વપૂર્ણ વિડિયોની શરૂઆત કરીએ. નિયમ નંબર 1. પહેલો નિયમ છે મીઠું એટલે કે નમક છોડવું. 19 માર્ચથી 17 એપ્રિલ સુધી શક્ય હોય તો બિલકુલ મોડું જમો. મીઠું શરીરમાં પાણી પકડી રાખે છે અને સોજો વધારે છે. ચૈત્રમાં ગરમીને કારણે હૃદય અને કિડની પર લોડ વધતો હોય છે. ત્યારે જો તમે મીઠું છોડી દો તો આ અંગોને આરામ મળે છે. જો તમે સાવ ન છોડી શકો તો ઓછામાં ઓછું 20 દિવસ માટે રાત્રિનું ભોજન મીઠા વગરનું લો. આનાથી તમારા ચહેરા પર કુદરતી તેજ આવશે અને શરીરમાં હળવાશ અનુભવાશે. આયુર્વેદ મુજબ મોડું ખાવાથી મન પણ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. નિયમ નંબર 2. ફળો અને કુદરતી ગ્લુકોઝ. બીજો નિયમ છે રસદાર ફળોનો ભરપૂર ઉપયોગ. ચૈત્રમાં પ્રવાહીની જરૂર વધી જાય છે. શેરડીનો રસ તે લીવર માટે બેસ્ટ છે, પણ ધ્યાન રાખજો કે તે તાજો હોય. તરબૂચ અને ટેટી આ ફળોમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે તમને ડિહાઇડ્રેશનથી બચાવે છે. કાળી દ્રાક્ષ. જો તમને બહુ પિત્ત થતું હોય તો રાત્રે 15-20 કાળી દ્રાક્ષ પલાળીને સવારે તેનું પાણી પીવું. આનાથી પેટની બળતરા તરત શાંત થશે. નિયમ નંબર 3. તેલ અને અથાણા પર પ્રતિબંધ. ત્રીજો નિયમ છે તેલનો વપરાશ ઘટાડવો અને ચોથો નિયમ છે અથાણાથી દૂર રહેવું. તેલ ગરમ છે અને અથાણામાં મીઠું, તેલ અને રાઈ હોય છે. આ ત્રણેય વસ્તુઓ પિત્તને ભડકાવે છે. ચૈત્રમાં જો તમે તળેલું ખાશો તો ચહેરા પર ખીલ, ગરમીની ફોલ્લીઓ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થશે. આ 1 મહિનો સાદું અને બાફેલું ભોજન લેવાનો આગ્રહ રાખો. નિયમ નંબર 5. અનાજનું વિજ્ઞાન, જુવારનો મહિમા. પાંચમો નિયમ છે ઘઉં ઘટાડીને જુવાર વધારવી. આપણા પૂર્વજો હોળી પછી જુવાર કેમ ખાતા? કારણ કે જુવારની પ્રકૃતિ ઠંડી છે. ઉનાળામાં જ્યારે આપણે કેરીનો રસ ખાઈએ છીએ ત્યારે તેની સાથે ઘઉંની રોટલી લઈએ છીએ, પણ તે પચવામાં ભારે પડે છે. જો તમે ચૈત્ર માસમાં જુવારના રોટલા અને દૂધનું સેવન કરશો તો તમારા પેટમાં ક્યારેય એસિડિટી નહીં થાય. જુવારમાં ફાઇબર વધુ હોય છે જે આંતરડાની સફાઈમાં મદદ કરે છે. નિયમ નંબર 6 અને 7. શાકભાજીની પસંદગી અને ડેરી પ્રોડક્ટ્સ. છઠ્ઠો નિયમ છે વેલાવાળા શાકભાજી. દૂધી, તુરિયા, ગલકા અને કારેલા આ માસના શ્રેષ્ઠ શાક છે. 7મો નિયમ દહીં વિશેની ચેતવણી.
મોટાભાગના લોકો ગરમીમાં દહીં ખાય છે, પણ ચૈત્રમાં દહીં ન ખાવું જોઈએ, કારણ કે તે અભિસંધિ છે, એટલે કે તે શરીરમાં સ્ત્રોતોને બ્લોક કરે છે. તેની જગ્યાએ મોળી છાશ લો. છાશમાં શેકેલું જીરું અને લીલી કોથમીર નાખો. કોથમીર પિત્તનાશક છે, જે તમારા લોહીની ગરમીને પેશાબ વાટે બહાર કાઢી નાખશે. નિયમ નંબર 8. કડવો લીમડો. લોહીનું શુદ્ધિકરણ. 8મો નિયમ આખા વિડિયોનો સૌથી મહત્વનો ભાગ છે. કડવો લીમડો. 19 માર્ચ 2025 થી 17 એપ્રિલ 2025 સુધી રોજ સવારે આ પ્રયોગ કરો. 1. લીમડાના 7 થી 10 કૂણા પાન લો. 2. તેમાં 3-4 મરીના દાણા અને દેશી ગુલાબની પાંખડી ઉમેરો. 3. તેમાં થોડું મધ અથવા સિંધા લૂણ, મીઠું, જો બહુ કડવું લાગે તો નાખીને વાટી લો. આ મિશ્રણ સવારે ભૂખ્યા પેટે લેવાથી તમારા શરીરમાં વર્ષભર કોઈ વાયરસ કે ઇન્ફેક્શન ટકશે નહીં. આ તમારા લીવર અને સ્વાદુપિંડ પેનક્રિયાઝને રિપેર કરે છે. નિયમ નંબર 9 અને 10. દૂધની ખીર અને નાળિયેર પાણી. 9મો નિયમ છે દૂધની ખીરનો આહાર. જ્યારે તમે મીઠું છોડો છો ત્યારે ગળપણ તરીકે ખીર લેવી જોઈએ. આયુર્વેદમાં ખીરને પિત્ત માટે ઉત્તમ દવા ગણી છે. 10મો નિયમ છે શરીરને હાઇડ્રેટેડ રાખવું. આખો મહિનો પાણી પુષ્કળ પીઓ અને નાળિયેર પાણીનો ઉપયોગ કરો. શક્તિ માટે ખજૂર પણ લઈ શકાય. બહારના પેકેટવાળા કેમિકલ ડ્રિંક્સથી બચો. મિત્રો, આ 10 નિયમો પાળવા શરૂઆતમાં અઘરા લાગશે, પણ જ્યારે તમે તેને પાળશો ત્યારે તમને સમજાશે કે આપણા ઋષિમુનિઓ કેટલા મોટા વૈજ્ઞાનિકો હતા. 19 માર્ચ નજીક છે, એટલે અત્યારથી જ તૈયારી કરી લો. હેલ્થ હબ ગુજરાતીનો ઉદ્દેશ્ય તમને બીમારીઓથી બચાવવાનો છે. જો તમે આ વિડિયો અહીં સુધી જોયો છે તો તેનો અર્થ છે કે તમે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર છો. આ વિડિયો તમારા માતાપિતા, મિત્રો અને ખાસ કરીને આજની યુવા પેઢી સાથે શેર કરો. તમે આ 10 નિયમોમાંથી કયો નિયમ સૌથી પહેલા શરૂ કરશો? કોમેન્ટમાં લખો. જો કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.